ગાવાવાળા થાય કા નહીં, તમે બધા જય બોલવામાં થાકી ગયા, હેઠા બેસી જાઓ બધા, હાલો નથી રમવા દેવા. હવે બધા જ ભક્તોને વિનંતી છે, તમને એક મીણબત્તી આપવામાં આવી છે. એ મીણબત્તી અહીંયાથી જ્યારે કહેવામાં આવે ત્યારે પ્રજ્વલિત કરવાની છે અને ભગવાનની આરતી ઉતારવાની છે. આજે રાત્રે 8:30 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યના કસબી ભાઈ શ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થઈ અને લોક સાહિત્યના રંગોને આપણા સૌની વચ્ચે પ્રસ્તુત કરશે. આપ સૌ ભક્તોને વિનંતી છે કે રાત્રે સમયસર એ પ્રસંગમાં ખાસ પધારવા વિનંતી છે. યજમાન પરિવારના સૌ સભ્યો જલ્દીથી સ્ટેજના નીચેના ભાગમાં પૂજન અને આરતી અર્પણ કરવા માટે ઉપસ્થિત થશે. મ્યાત્રા પરિવાર અને જલુ પરિવારના તમામ સભ્યો જલ્દીથી પૂજન માટે ઉપસ્થિત થાય. છગન બાપા, કાનજીભાઈ, ભાવેશભાઈ, નીતિનભાઈ, નાથાભાઈ, ભીમભાઈ, ધર્મણભાઈ, રાણાભાઈ, બધાને વિનંતી છે જલ્દીથી પૂજન માટે ઉપસ્થિત થાય. આપણે ભગવાન કનૈયાના આ જન્મોત્સવનું મંગલ નિરાજન અર્પણ કરવાનું છે, એટલે સૌ ભક્તજનો શાંતિ જાળવી રાખજો. પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાન કૃષ્ણ કનૈયાના ચરણોમાં હૃદયના શુદ્ધ ભાવથી આરતીના સ્વરૂપે મંગલ નિરાજન અર્પણ કરીએ. આइए प्रेम से गाइए. जुगनी आरती माँ यशोदा उतार
चंद्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शरणं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवाहि वन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनं બે હાથ જોડીને બધા જ પ્રાર્થનામાં જોડાય. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वा मम देव देव कालेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिः स्वभावः करोमि यद्यत् सकलं परस्मै नारायणाय ईश्वराय